ડૉક્ટર સાહેબ, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઈશ્વરની દયાથી દેવરાજભાઈ બચી ગયા છે. લાભ લઈ લો. સૂરજ, તને વધારે સલાહ દેવી યોગ્ય ન કહેવાય, પણ તું એક વાતનું તું ખાસ ધ્યાન રાખજે. હવે પછીનો હુમલો એમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે, અને કાલે હું ફરી આવીને એમને તપાસી જઈશ. ઠીક છે? મોહિની, તું શું વાત છે સૂરજ? તું આજે આટલો બધો ઉદાસ કેમ છે? ખબર નહીં કેમ આજે મારું મન ખૂબ જ બેચેન છે. સત્ય છુપાવવાની નાકામ કોશિશ ન કર સૂરજ. હું બધું જ જાણી ચૂકી છું. તો હવે તું જ બતાવ મોહિની, હું શું કરું? દુનિયામાં બધું જ મળી રહે છે, પરંતુ મા બાપ ક્યારે નથી મળતા. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે કોણ છે એ છોકરી કે જેના માટે તું સેજલ જેવી સુંદર ને સંસ્કારી છોકરીને સ્વીકારવા તૈયાર નથી? હા, સવાલ તું મને પૂછે છે કે એ છોકરી કોણ છે? હા હા, હું તને પૂછું છું, એ છોકરી કોણ છે જેની પાછળ તું આટલો પાગલ થયો છે? હા તો સાંભળ, જેની પાછળ હું આટલો પાગલ થયો છું એ છોકરી બીજી કોઈ નહીં પણ તું જ છે મોહિની, તું જ. સૂરજ, આ તું શું બોલે છે? તું ભાનમાં છે કે નહીં? હા, હું ભાનમાં છું મોહિની. હું તને પ્રેમ કરું છું. સૂરજ, મને લાગે છે આપણા સંબંધને સમજવામાં તે જરૂર કઈ ભૂલ કરી છે. ના મોહિની, ના. મારા પ્રેમને ભૂલ સમજીને મારી સાથે આવી મજાક ના કર. આ મજાક નથી, હકીકત છે સૂરજ. એટલે એ જ કે મેં તો હંમેશા તને એક સારા મિત્ર તરીકે જ માન્યો છે. તારા માટે મારા હૃદયમાં એવી કોઈ જ લાગણી નથી. આવું ના બોલ મોહિની. મારા હૃદયમાં તારું જે સ્થાન છે ને એ સ્થાન જગતની બીજી કોઈ પણ સ્ત્રીને હું આપી શકું એમ નથી. મારા પ્રેમની ખોટી ભ્રમણામાં ભટકીને તારું જીવન બરબાદ ન કર સૂરજ. સેજલ જેવી છોકરી આ જમાનામાં બહુ ઓછાને મળે છે સૂરજ. સૂરજ, એક સાચા મિત્ર તરીકે મારી તને બસ એટલી સલાહ છે, જો આ સ્વર્ગ જેવા ઘરને જમીન દોસ્ત થતા બચાવવું હોય તો સેજલ સાથે લગ્ન કરી લે. તો તું પણ મારી વાત બરાબર સાંભળી લે સૂરજ. મારા જીવતા આ ઘરમાં જો કોઈ વહુ બનીને આવશે તો ઈ માત્ર સેજલ હશે, સેજલ, બીજું કોઈ નહીં, સમજો? એ કદાપી નહીં બની શકે બાપુજી. એટલે તું આપણી ઉજળી આબરૂ પર કીચડ ઉછાળીને તારા બાપનું મોત બગાડવા માંગે છે અને મારું વેણ ઠુકરાવીને મારું જીવતર જાહેર કરવા માંગે છે? અરે સૂરજ, આખા મલકના માણસો આ તારા બાપ ઉપર ફિટકાર વરસાવશે, ફિટકાર. અરે આ તારા બાપના નામ ઉપર લોકો થૂકશે. હે ભગવાન, આજે તો મને હાથી દેખાડ્યો. અરે સગો દીકરો ઉઠીને બાપનો વહેરી થયો છે, વહેરી. લાવ. સુખી રહે દીકરા. આયુષ્યમાન ભાવ. બેસ. બાપુજી, હવે તમે કેમ છો? દીકરા, હવે હું બિલકુલ ઠીક છું. બાપુજી, તમે જ્યાં ઈચ્છો છો ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. વાહ દીકરા, આજે તું તમારા હૈયા ઉપરથી ડુંગર જેટલો બાળ હળવો કરી નાખ્યો.
હવે તમને કેમ છે બાપુજી? અરે બેટા, હવે હું બિલકુલ બરાબર છું. આજે હું જઈશ, મને જવાની રજા આપો. શું? અરે એમ તો કઈ જવાતું હશે. હવે તો સૂરજના લગ્ન લેવાશે, ધામધૂમ થશે. હા, શું વાત કરો છો બાપુજી? સાચે જ? હા દીકરી, તારાથી હવે એમને એમ ન જવાય. મારા દીકરા સુરતના લગ્નની મોજ માણીને જ જજે. હા બેટા. અરે ક્યાં ગયો વીરજી? ભાઈ એને કહો કે શિવાને ઘેર જઈને સમાચાર પહોંચાડે કે સેજલના લગ્નની જલ્દી તૈયારી કરવા માંડે. અરે મારે મારા દીકરા સૂરજ અને સેજલના ઘડિયા લગ્ન લેવા છે. હા, શું કરે છે? શું કરે છે? મને છોડ, હું કહું છું છોડ, મને છોડ. હવે છોડે ઈ બીજા, હા વીરજી નહીં. અરે કહું છું કે લગનની હા પાડી છે એટલે એ લોકો ભેળા ભેળા આપણા લગન થઈ જાય. અરે હાલતી નો થા લગનવાડી ના. તને કઈ લાજ શરમ છે કે નહીં? જ્યાં મને ભાડી નથી કે લગનની વાત કરી નથી. અરે પણ હું કરું ચંપા, તને જોઈને મારું હૃદય ધક 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 કરે જ રાખે છે, રોકાતું જ નથી. એટલે જ કહું છું હા પાડી દે તો આપણે 4 ફેરા ફરી લઈએ, એટલે મારો ભાવ તો સુધરી જાય. અરે તારો ભાવ સુધારવા જતા ક્યાંક મારો ભાવ બગડી ગયો તો એનું શું? અજય નો માની કઈ વાંધો નહીં, પણ તને એક દી પૈણીને મારા ઢોલિયા ન બેહાડું તો મારું નામ પણ વીરજી વાંઢો નહીં, સમજી? સમજી ગયો ને કાળો. ન્યા કામ તારે કોઈ પણ ભોગે પાર પાડવાનું છે. તમે મારા પર ભરોસો રાખો રણવલભાઈ. ઈ સેજલ ઓલા સૂરજની હારે સુહાગ રાત મનાવે ઈ પહેલા મારે એનું જોબનિયું પેટ ભરીને લૂંટવું છે બસ. સેજલને લગન મંડપમાંથી ઉઠાવી તમારા ઢોલિયા પર ન ફેંકું તો મારું નામ કાળું દાઢી નહીં. મને થયું કે લાવ તને એક વખત નજર ભરીને નીરખી લઉં. કાલે સવારે તો તું અમારી મટીને સદાને માટે પારકી બની જઈશ બેના. ભાભી, મારા જેવી નમાઈના જીવનમાં માની ખોટ તમે ક્યારેય બતાવવા ન દીધી. હંમેશા સખી માં જેવો પ્રેમ આપ્યો છે. તમારો આ પ્રેમ હસને હું કેમ કરી ભૂલાવી શકીશ? બેટા, તારા બાળપણના સંભાળાને તો હું પણ નહીં ભૂલાવી શકું. પણ સ્ત્રી જ્યારે પિયરની ઓઢણી ઉતારી પિયુજીના નામનું પાનેતર ઓઢી લે છે ને, તઈએ પોતાના મા બાપ, ભાઈ બહેન બધાથી દૂર થઈ પારકાને પોતાના કરી લે છે. અને એ જ તો સ્ત્રીનો સાચો ધર્મ છે, સ્ત્રીની સાચી ફરજ પણ છે બેટા. ભાભી, શું વાત છે? તમે મારાથી કઈ નારાજ છો? નારાજ હું તારાથી નહીં, મારા નસીબથી છું. હું કઈ સમજી નહીં. મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? ભૂલ તારાથી નહીં, ભૂલ તો વિધાતાથી થઈ ગઈ કે જેથી મારે તારી સાથે લગ્ન કરવા પડ્યા. એટલે તમે આપણા લગ્નથી રાજી નથી? ના. તો પછી આપણા આ લગ્ન? એ મારી લાચારી હતી. લાચારી? એવી રીતે વળી કેવી લાચારી? બાપુજીના જીવનને ટકાવી રાખવાની લાચારી.
એટલે એટલે એ જ કે ફક્ત બાપુજીનું જીવન બચાવવા માટે મારી લાચાર થઈ તારી સાથે લગ્ન કરવા પડ્યા. અને આજે એક વાત બરાબર ધ્યાનથી સાંભળી લે. આપણા લગ્ન ફક્ત એક નાટક જ છે. નાટક, એનાથી વિશેષ કંઈ નહીં. હા, મા બાપ અને સમાજની નજરે આપણે આ ઘરમાં એક છત નીચે પતિ પત્ની તરીકે જરૂર સાથે રહીશું, પરંતુ પત્ની તરીકે હું તારો આ જીવનમાં ક્યારેય સ્વીકાર નહીં કરું. ડોક્ટર સાહેબના કહેવા મુજબ બાપુજીના જીવનનો હવે કોઈ ભરોસો નથી રહ્યો. અને જે દિવસે બાપુજી આપણી વચ્ચે નહીં રહે તે દિવસે હું પણ આ ઘર, આ ગામ અને તને છોડીને હંમેશને માટે શહેર ચાલ્યો જઈશ, મારી પ્રેમિકા પાસે. પ્રેમિકા? હા, પ્રેમિકા. હું બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું અને આ જીવનમાં એને ભૂલાવી તારી સાથે મારો સંસાર ક્યારેય નહીં માંડી શકું. સૂરજ, મેં બાળપણથી લઈ આજ લગન મારા મન મંદિરમાં તમારી જ પૂજા કરી છે. મેં હંમેશા તમને મારા પતિ માન્યા છે. તમારા મને આપણા આ લગન એક નાટક હશે, પણ મારા મને આ તો જન્મ મરણનો બંધન છે. અને આ બંધન તો સ્વર્ગલોકમાં જ નક્કી થાય છે ને. અગ્નિ દેવતાની સાક્ષીએ મેં તમારી હારે ચોરીના 4 ફેરા લીધા છે. તમારા હાથે મારા ગળામાં મંગલસૂત્ર પહેર્યું છે. અને ગુજરાતની આર્ય નારી એક વાત જેના નામનું પાનેતર માથે ઓઢી સાસરીમાં પગ મેલે છે ને, પછી એ સાસરિયામાંથી એનું ખાપડ ઓઢીને એની અર્થી જ ઉઠે છે. મારા જીવતા જીવતું હું આપણો પવિત્ર બંધન ક્યારે નહીં તોડી શકું. અને રહી વાત મારો સ્વીકાર કરવાની, તો મને મારા સ્ત્રી ધર્મની શ્રદ્ધા અને ભક્તિ પર અતૂટ વિશ્વાસ છે. અને મારો અતૂટ વિશ્વાસ એક દિવસ જરૂર જીતશે. અને આજે એક વાત હું પણ તમને કહું છું કે જ્યાં લગન તમે સામે હાલીને પ્રેમથી મારો સ્વીકાર નહીં કરો, ત્યાં લગન હું મારો પડછાયો પણ તમારા પર પડવા નહીં દઉં. અરે વાહ 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 વાહ, મારી ચંપા કલી, વાહ 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 વાહ, વાહ વાહ, આવી જા આવી જા આવી જા. આ શું કરો છો? શરમાતા પણ નથી. અરે ગાંડી, આખી જિંદગી શરમાણો છું. હવે મારા ઘરમાં મારા ઢોલિયા પર અને મારી જ બાયડી હારે, અને ઈ પણ સુહાગરાતને ટાણે જો હું શરમાવ ને તો મને અને મારી મર્દાનગી ફટ છે, સમજી? એટલે જ કહું છું, આવી આવ મારી પાસે, આવી આવ. હા હા, અરે અરે, હે ભગવાન, ક્યાં લગણ તું મને સુહાગરાતના સપના દેખાડે રાખીશ. હવે તો આ ઢોલિયા પરથી હેટા પડી પડીને મારા હેટકા ખોખરા થઈ ગયા છે. હે શંભુ, હે ભોલેનાથ, હવે તો કોક દી મને મારું સપનું સાચું પાડ, મને મારી ચંપા મેળવી દે. બા, અખંડ સૌભાગ્યવતી રહે દીકરી. બાપુજી. સુખે રે બેટા.
આવો. બા, સૂરજ કેટલો કિસ્મત વાળો છે કે એને સેજલ જેવી સુંદર ને ગુણિયલ પત્ની મળી. હા દીકરી, તારી વાત સાચી છે. આજના કળિયુગમાં સેજલ જેવી વહુ તો પુણ્યશાળી હોય ને એને જ મળે. એ મોહિની બેન, તમારો સામાન જીપમાં રાખી દીધો છે. ચાલો બા બાપુજી, હું જાઉં છું. હા, ફરી મોકો મળશે તો જરૂર આવીશ. ભલે. ભલે બેટા, આવજે અને સાચવીને જજે. હા જી. સૂરજ બેટા, જી. મોહિનીને સ્ટેશન સુધી મૂકી આવ. જી બાપુજી.